થોડા સમય પહેલા અમરેલીમાં અન્ન ક્ષેત્રમાં જમવા ગયેલા એક દલિત યુવક પર હુમલાની ઘટના બની હતી। આ ઘટનામાં યુવકનું મોત થયું હતું અને પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે તેનું મોત નહીં પણ આ હત્યા કરવામાં આવી છે, કેમ કે અન્ન ક્ષેત્રના જ અમુક માણસો દ્વારા તેને મારપીટ કરવામાં આવી છે અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। ત્યારે આ ઘટનાને દિવસો વીતી ગયા છે, પરંતુ હજુ સુધી જે પોલીસ તપાસ છે તેમાં સત્ય બહાર આવ્યું નથી। આ પીડિત પરિવાર હજુ પણ ન્યાયથી વંચિત છે। ત્યારે દલિત સમાજના તમામ લોકો હવે આ મામલે લડી લેવાના મૂડમાં છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અમરેલીમાં મહેશ રાઠોડ નામના એક દલિત યુવાન પર હુમલાની ઘટના થઈ હતી અને આ ઘટનાને ઘણા દિવસો વીતી ગયા છે અને આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે આ મામલે મૃતક યુવકના પરિવારજનો અને સમગ્ર દલિત સમાજ હવે આક્રમક રીતે લડત આપી રહ્યા છે। યુવકના પરિવારજનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ તપાસમાં જ ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે, જેને લીધે દલિત સમાજના તમામ વકીલો અને આગેવાનો એ આજે એકઠા થયા હતા। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। ત્યારે પહેલા એ જોઈએ કે આ દલિત આગેવાનોએ શું કહ્યું છે। આજે ગોપાલ ગ્રામના મહેશભાઈ રાઠોડનું જે સિવિલમાં જમવા જેવી નાની એવી બાબતમાંથી 17/4 એમને મારવામાં આવ્યો અને 20 તારીખે ચાલુ સારવાર દરમિયાન અવસાન થયું અને એમાં પોલીસે કોર્ટની અંદર 302 નો ઉમેરો કરવા માટે જે રિપોર્ટ ફાઇલ કર્યો એ રિપોર્ટ 20 તારીખે ફાઇલ કર્યો। એમાં 23/4, 1/5, 8/5, 11/5 અને આજે આવતીકાલની તારીખ પડી છે 12/5/26। તો મિત્રો, પાડીવાલા સાહેબને જજમેન્ટ ઉપર આખો આધાર રાખવામાં આવ્યો છે। પાડીવાલા સાહેબનું જજમેન્ટ એવું કાંઈ કહેતો નથી કે મિની ટ્રાયલ ચલાવવામાં આવે। આની અંદર અત્યારે આરોપી પોતાની રાજકીય વગ વાપરી શકે એમ છે, એફએસએલના રિપોર્ટને ટેમ્પરિંગ કરાવી શકે એમ છે। આ બધું જોતા અત્યારે આજે 11/5/2026 રોજ તપાસ કરનાર અધિકારી રજા ઉપર છે અને એટલા માટે નામદાર કોર્ટે આવતીકાલની તારીખ આપી છે અને સૂચના આપી છે કે આવતીકાલે જે કોઈ હાજર રહે, ચાર્જમાં હોય કે રેગ્યુલર તપાસ કરનાર અધિકારી ડીવાયએસપી હોય, કાલે એમ કહેતા નહીં કે અમને ખબર નથી। કાલે લાસ્ટ દિવસ છે અને એના માટે જ્યારે ફોરેન્સિક પીએમનો જે રિપોર્ટ આવ્યો છે મિત્રો, એની અંદર કોઝ ઓફ ડેથ, કાર્ડિયાક એરેસ્ટ, ફોરેન્સિક વાળાનો રિપોર્ટ, આવો રિપોર્ટ તો એના સિવિલના ડોક્ટરો આપી શકતા હતા। ટ્રોપોનિલ આઈ નામનો જે રિપોર્ટ મેડિકલ સુપરવિઝનની નીચે આ મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડનું અવસાન થયું છે। 3 દિવસ એને શાંતાબાગ હરી ગજેજા હોસ્પિટલની અંદર ચાલુ સારવાર દરમિયાન છે, તો રોજનો રિપોર્ટ થશે ટ્રોપોનિલ આઈનો, તો એમાં એને ખબર પડી ગઈ હોત કે આની અંદર આને કાર્ડિયાક એરેસ્ટ આવવાનો છે, તો એને હાઈ સેન્ટરમાં રિફર કર્યો હોત અને એ પ્રમાણે સારવાર આપી હોત। અરે ભાઈ, તમારે ફોરેન્સિક રિપોર્ટ, કેમિકલ એનાલિસિસ, આવા બધા રિપોર્ટ થયા પછી તમે આવો રિપોર્ટ આપો છો, તો ફોરેન્સિક લેબોરેટરીએ એવો રિપોર્ટ આવવો જોઈએ કે ભાઈ આને જે માર્યો છે એના હિસાબે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે, એવો અહેવાલ નથી આવ્યો। એટલે આ તંત્ર ઊંધા ચશ્મા પહેરાવે છે અને અમને તકલીફ આ બાબતની છે કે આ દાખલો છે ને અમરેલી જિલ્લાનો એ મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડનો નથી। ગુજરાતની અંદર 50 લાખ દલિતો વસે છે, આખા દેશમાં 35 કરોડ દલિતો વસે છે। જ્યાં જ્યાં દલિત યુવાનો ઉપર, જ્યાં જ્યાં અનુજાતિના યુવાનના હાથ પગ ભાંગશે, 2 દિવસ સારવાર, 1 દિવસ સારવાર પછી મરી જાય, ત્યારે આ સ્ટ્રેટેજી આ લોકો વાપરશે। આ લડાઈ આખા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની છે। એટલે તમે જે લોકો મારા કાળા કોટ પહેરેલા મિત્રો છે ને, એને પણ કહું છું કે હજી પણ કાલે આવી જજો। અમરેલી જિલ્લા ન્યાયાલયની અંદર ડીએસ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટની અંદર બાબા સાહેબનું ઋણ ચૂકવવા માટે કાયદાકીય પ્રોસેસ બતાવવા માટે તમે આવી જાજો। અમે નામદાર કોર્ટની અંદર ધર્મેન્દ્ર કુમાર વાળું જજમેન્ટ રજૂ કર્યું છે કે સાહેબ આની અંદર ફરિયાદી છે એ મરણ ગયો છે, જ્યારે એ મરી જાય ને એની એફઆઈઆર હોય ને એને ઓરલ ડીડી ગણી લેવાનું, એવું જજમેન્ટ રજૂ કરી છે। અમે આજે એ પણ એવા જજમેન્ટ રજૂ કરવાના છીએ કે આ ફોરેન્સિક પીએમ વાળાએ આવા ટ્રોપિનિકલ આઈના જે રિપોર્ટ હોય ને એની અંદર એવું રીઝન આપવું જોઈએ કે આ જે મૃત્યુ થયું છે ને કાર્ડિયાક એરેસ્ટ, એ આને મારવાના કારણે થયું છે, મગજની ઈજાઓને કારણે કાર્ડિયાક એરેસ્ટ આવી શકે એવો કોઈ અહેવાલ આ તંત્ર લાવતું નથી। અને પ્રી મેચ્યોર સ્ટેજે આવી રીતથી ટ્રાયલ ચાલે તો આમાં ન્યાય માટે લડવું પડશે અને અમારા સમાજની અંદર
દફનાવવામાં આવે છે અને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવના માધ્યમથી કહું છું આ સરકારને, આ મુખ્યમંત્રીને, આ ગૃહમંત્રીને, અમરેલીના એસપીને, અમરેલીના કલેક્ટરને કહું છું કે અમારામાં છે ને દફનાવે છે, હળગાવતા નથી. મહેરબાની રાખજો, 10 દિવસમાં હરખી તમારી માયાજાળ હંકેલી લેજો, નતર આ મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડનું લાશ ગોપાલ ગામ સ્મશાનમાંથી કાઢીને કલેક્ટર કચેરીએ લાવતા સમાજને વાર નહીં લાગે. આ નિર્ણય પરિવારનો નથી, આખા સમાજનો છે. કારણ કે આ લડત મહેશભાઈની નથી, આખા સમાજની છે. અને એસીમાં હોતા છે ને મારા વાલીડાઓ, એ પણ આવી જજો. કાલે તમારા દીકરાને કોઈ હાથ પગ ભાંગી નાખશે ને ત્યારે આ જ પ્રોસીજર આવશે, નોટિસો નીકળશે, FSL ના રિપોર્ટ આવશે, રિપોર્ટ રજૂ નહીં થાય અને આ આરોપીઓ રાજકીય વગ વાપરશે. સરકાર એના બાપની, ડોક્ટરો એના બાપના, બધું એનું. આપણી પાસે કાંઈ નથી. લડવા માટે મેદાને આવજો, એટલે કાલે તમારો વારો છે. એ પણ આ લાઈવના માધ્યમથી તમને કહી દઉં છું. એપ્રિલના મહિનામાં આ ઘટના બની હતી કે જ્યારે મહેશ રાઠોડ નામના આ યુવાન જે છે તે અન્ન ક્ષેત્રમાં જમવા માટે ગયા હતા. અમરેલીના સિવિલ હોસ્પિટલમાં એક અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે જ્યાં દર્દીઓને અને દર્દીઓના સગા માટે જમવાની ખાસ વ્યવસ્થા છે. ત્યારે જમવાની થાળીમાં અમુક ભોજન જે છે તે પડતું મૂકવા બાબતે એક વિવાદ થયો હતો, પરંતુ આ વિવાદ એટલો ઉગ્ર થયો કે આ યુવક સાથે મારપીટ થાય છે અને મારપીટને બાદ જ્યારે આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે હોસ્પિટલમાં અમુક શંકાસ્પદ સંજોગોમાં યુવાનનું મૃત્યુ થઈ જાય છે. ડોક્ટરોએ અત્યાર સુધી એવું જ કહ્યું છે કે જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે તે લોહીલુહાણ હાલતમાં તો હતો, પરંતુ ઈજા જે છે તે એટલી કહી શકાય એ પ્રકારની ગંભીર નહોતી. અને જ્યારે તેનું મૃત્યુ થયું છે તો એવા સંજોગોમાં થયું છે કે જ્યારે હોસ્પિટલમાં તે સારવાર હેઠળ હતો એ વખતે બાથરૂમની બહાર જ તે ઓચિંતા ઢળી પડ્યો હતો જ્યારે તેની સારવાર ચાલુ હતી. તો હોસ્પિટલમાં જ આ યુવાનને શું થઈ ગયું છે તે બાબતની જે તપાસ જે છે તે હજુ ચાલી રહી છે. બીજી તરફ પરિવારજનો જે યુવકો પર આક્ષેપ મૂકી રહ્યા છે કે આ યુવાનોએ કરેલી મારપીટના કારણે મહેશ રાઠોડનું મૃત્યુ થયું છે. આ યુવાનોને પોલીસ સતત નોટિસ આપી રહી છે, પરંતુ તેમને હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ અટકાયત માટે કે પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા નથી. આ કારણને લીધે દલિત આગેવાનો જે છે તે આક્રમક છે અને કહી રહ્યા છે કે પોલીસ જે છે એ ક્યાંક કચાશ રાખી રહી છે સમગ્ર બાબતની તપાસમાં. અને જો હજુ પણ આ જ પ્રકારની નીતિ અપનાવવામાં આવશે તો આ દલિત આગેવાનો જે છે આ લડત વધુ પણ ઉગ્ર બનાવે તેવી શક્યતાઓ છે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.